નમસ્તે દર્શક મિત્રો, વિશેષ કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, દરેક જણ પ્રજા વતી વહીવટીતંત્ર ચલાવે છે, નાણાંનું વ્યવસ્થાપન કરે છે અને પ્રજાની કલ્યાણકારી નીતિઓનું ઘડતર કરે છે. ત્યારે પ્રજા પણ સુગ્રથિત રીતે આ વહીવટીતંત્ર ચાલી રહ્યું છે કે નાણાંનું વ્યવસ્થાપન વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે તે જાણવાનો પણ અધિકાર ધરાવે છે. અને આ અધિકાર એટલે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. દર્શક મિત્રો, 2005માં આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ કાયદો અમલમાં આવ્યો હતો, અસ્તિત્વમાં આવ્યો હતો. એની ઘણી બધી જોગવાઈઓ છે અને આ અધિકાર એ નાગરિકોને પોતાના હકો, એમની શું જવાબદારીઓ છે અને સરકાર પાસે પણ જવાબ માગવાનો અધિકાર ધરાવે છે. ત્યારે આજે આપણે આરટીઆઈના વિવિધ પાસાઓ વિશે છણાવટ કરીશું, એના વિશે માહિતી લઈશું અને કોણ આરટીઆઈ કરી શકે, કેવા પ્રકારની આરટીઆઈ હોય છે અને જો કોઈ ખોટી રીતે આરટીઆઈ કરે તો એની સામે પણ કેવા શિક્ષાત્મક કે દંડનીય જોગવાઈઓ કરેલી છે એના વિશે પણ માહિતી લઈશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુભાષ સોનીજી કે જેઓ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે ગુજરાત માહિતી આયોગના. સોની સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. મેં ઘણી બધી વાતો ઇન્ટ્રોડક્શનમાં કરી, આપણે તમામ વાતોને ધીરે ધીરે એક એક સ્ટેપ પર વણી લઈશું. સૌથી પહેલો સાહેબ મારો પ્રશ્ન થાય કે માહિતી, કારણ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, તો માહિતી એટલે શું? અને જે આરટીઆઈનો જે કાયદો છે એ 20 વર્ષ થઈ ગયા, 2005થી અત્યાર સુધીમાં, તો અત્યારે પણ કેમ આટલો ફળીભૂત થઈ રહ્યો છે? નિશિતભાઈ, આ તમારો કાયદાને લગતો બેઝિક પ્રશ્ન છે. ઓક્ટોબર 2005માં કાયદો અમલમાં આવ્યો, ઓક્ટોબર 2025, 20 વર્ષ કાયદાને પૂરા થયા. ભારત સરકારની સૂચના પ્રમાણે પ્રતિ વર્ષ આપણે એક સાપ્તાહિક પર્વ ઉજવીએ છીએ માહિતીના અધિકારનું. આ કાયદો એટલા માટે બહુ જ મજબૂત કાયદો છે અને હું એમ કહું કે આ ભારતીય સંસદે લોકોને આપેલું એક નવલું નજરાણું છે, એક વિશેષ ભેટ છે. સુપ્રીમ કોર્ટે પણ એને સનશાઇન એક્ટ તરીકે કહ્યો છે, કેમ કે આપણને જેટલા પણ પાર્લામેન્ટે અથવા કોન્સ્ટિટ્યુશને જેટલા પણ આપણને મૂળભૂત હક્કો આપ્યા છે, કોન્સ્ટિટ્યુશનલ ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે, એ રાઇટ્સને સુદૃઢ કરવા માટેનું કદાચ આ સૌથી વધારે અગત્યનું સાધન છે. આપણે સરકારની નીતિઓને સમજવી છે, સરકારની નીતિઓની કન્સ્ટ્રક્ટિવ ટીકા કરવી છે, સરકારને કોઈ સુઝાવ કરવો છે, પણ જો આપણી પાસે બેઝિક ઇન્ફોર્મેશન ના હોય કે સરકાર કઈ રીતે નિર્ણય લે છે, શા માટે નિર્ણય લે છે, સરકારના ઈચ્છિત પરિણામ, ઈચ્છિત ગોલ શું છે અને ઓબ્જેક્ટિવ શું છે, તો પબ્લિક સરકારને યોગ્ય રીતે ટીકા પણ નહીં કરી શકે, સુઝાવ પણ નહીં આપી શકે, પાર્ટિસિપેટ પણ નહીં કરી શકે. એટલા માટે એક તો આટલા માટે આ કાયદાનું બહુ જ મોટું મહત્ત્વ છે અને પ્રતિવર્ષ એનું મહત્ત્વ વધતું જાય છે. કારણ કે આપ જાણો છો કે લિટરસી વધતી જાય છે, લોકો પોતાના રાઇટ્સ માટે અવેર થતા જાય છે, લોકો પોતાની ડ્યુટીઝ માટે પણ અવેર થતા જાય છે. એટલા માટે આ સતત એનો ગ્રાફ, એનો જે ઉપયોગ કરવાનું પ્રમાણ છે એ વધતું રહ્યું છે. હવે બેઝિક વસ્તુ આપણે કહીએ કે માહિતીનો અધિકાર, તો માહિતી કોને કહેવાય? હું એમ કહું કે રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને સમગ્ર રાષ્ટ્ર માટે કહું તો કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, આ ઉપરાંત જે કચેરીઓ પબ્લિકના પૈસાથી, માત્ર પૈસાથી નહીં, કોઈ કચેરી અથવા કોઈ સંસ્થાની સ્થાપના માટે સરકારે બહુ મોટા ભાવવાળી, મોટી વધારે વેલ્યુવાળી જમીન આપી હોય તો એ પણ એક રિસોર્સિસ છે, પબ્લિક રિસોર્સિસ. એટલે એવી જેટલી પબ્લિક રિસોર્સિસ મેળવતી કચેરીઓ છે, સંસ્થાઓ છે, એને આ કાયદા નીચે જાહેર સત્તામંડળ ગણવામાં આવે છે. અને એ જાહેર સત્તામંડળ પોતાને મળેલી સત્તાના રૂએ પોતાને લાગુ પડતા કાયદા, નિયમો, હુકમો એની નીચે જે કાર્યવાહી કરે છે એ પબ્લિક માટે કરે છે, પબ્લિક વતી કરે છે. આ ડેમોક્રેસીનો બેઝિક પ્રિન્સિપાલ છે. એટલે એ કાર્યવાહી કરતાં જે રેકોર્ડ ઊભું થયું, દેટ એન્ટાયર રેકોર્ડ ઇઝ એ પબ્લિક ઇન્ફોર્મેશન. પણ કાયદાની ડેફિનેશનમાં વાત કરું તો સરકાર પાસે જે કંઈ કાગળો છે, જે કંઈ પરિપત્રો છે, જે કંઈ કાયદાઓ છે, જે કંઈ નિયમો છે, જે કંઈ હુકમો છે, જે કંઈ ઈમેલ્સ આવ્યા છે, જે કંઈ રજૂઆતો આવી છે, એમને જે નોંધ કરી છે ફાઇલ ઉપર, કોઈ અભિપ્રાયો મેળવ્યા હોય, કંઈ સલાહ મેળવેલી હોય, તો તમામ વસ્તુઓ એ માહિતીની વ્યાખ્યામાં આવી જાય છે. બરાબર છે. અને એની સાથે સાથે આપ પૂછો એ પહેલાં હું આપને કહી દઉં કે માહિતીની સાથે માહિતીનો અધિકાર પણ આવે છે. તો માહિતી અધિકાર કોને કહેવાય એની પણ હું વાત કરી દઉં કે
રાજ્યના અને કેન્દ્ર સરકાર માટે સમગ્ર રાષ્ટ્રના નાગરિકોને કોઈ પણ કચેરીમાં જઈને એનું રેકર્ડ તપાસવાના, રેકર્ડમાંથી ઉતારા લેવાના અને એને જોવાના અધિકાર છે. આ માહિતીનો અધિકાર છે. એટલું જ નહીં, કોઈ માનો કે બાંધકામ થઈ રહ્યું છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, તો એમાં જે મટીરિયલ વપરાય છે એ મટીરિયલના નમૂના લેવાનો પણ એને અધિકાર છે. હવે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નવા પરિમાણો આવી રહ્યા છે. એટલે માત્ર ફાઇલો નહીં, સરકારના કોમ્પ્યુટરોમાં, સરકારના ડિવાઇસમાં જે કંઈ ડિજિટલ ડેટા છે એને પણ માહિતી ગણવામાં આવે છે અને એની પ્રિન્ટ આઉટ લેવાના અથવા પોતાના ડિવાઇસમાં એની નકલ લેવાનો પણ એને અધિકાર આપે છે. એટલે આ બહુ વિશાળ પ્રમાણમાં અને બહુ વ્યાપક અધિકાર છે લોકો પાસે. તો સાહેબ, તમે અધિકારની વાત કરી, બરાબર, માહિતીનો અધિકાર. હવે પ્રશ્ન એ થાય કે કઈ માહિતી માગી શકાય, કઈ માહિતી ન માગી શકાય અને કઈ માહિતી જાહેર ના થઈ શકે. બહુ સરસ. માહિતીના કાયદાની આ બહુ જ મહત્ત્વની જોગવાઈ છે. આપણે આજે 75મું વર્ષ સેલિબ્રેટ કરીએ છીએ ડેમોક્રેસીનું. એનો મતલબ કે ડેમોક્રેસી બહુ મેચ્યોર થઈ છે. પણ આપણા ફોરફાધર્સ કે જેમને બંધારણીય સભામાં ડિબેટ કરીને, વિચારણા કરીને જે બંધારણના આમુખમાં જે ઈચ્છિત પરિણામો મેળવવા હતા, એના માટે લોકોને કેવી રીતે એમ્પાવર કરી શકાય, એ આજથી 25 વર્ષ 20 વર્ષ પહેલાં પાર્લામેન્ટે વિચારણા કરી. એની એક્યુમ્યુલેટેડ વિઝડમ છે આ કાયદામાં આવે છે. અને એ વખતે એમને ખબર પડી કે કઈ માહિતી આપવી જોઈએ અને કઈ ન આપવી જોઈએ. તો હું તમને કહું કે આરટીઆઈ એક્ટની કલમ 8, કલમ 9 અને કલમ 24, આ 3 કલમોમાં કઈ માહિતી ન આપી શકાય એની વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, એને દર્શાવવામાં આવ્યું છે. એ સિવાયની તમામ જે માહિતી છે એ જાહેર કરવા પાત્ર માહિતી છે. હવે આ માહિતી બહુ કોમન સેન્સથી સમજી શકાય. દાખલા તરીકે ભારતની અખંડિતતાને વાંધો આવે એવી માહિતી ન જાહેર કરાય. આપણી વ્યૂહાત્મક પરિસ્થિતિ હોય તો જાહેર ન કરી શકાય. વિદેશી રાષ્ટ્રોના પાસેથી આપણે વિશ્વાસથી મેળવેલી માહિતી જાહેર ન કરી શકાય. કોઈ પણ પ્રકારના ન્યાયાલયનો તિરસ્કાર થતો હોય તો એવી માહિતી જાહેર ન કરી શકાય. આપણા વિધાનસભ્યો અને આપણી સંસદ, એના વિશેષાધિકારો છે એ સભ્યોના, એનો ભંગ થતો હોય તો એવી માહિતી ન મૂકી શકાય. સમગ્ર રાષ્ટ્રના સંચાલન માટે, રાજ્યના સંચાલન માટે કારોબારી એટલે કે મંત્રીમંડળ કામ કરે છે. તો મંત્રીમંડળના નિર્ણયો થયા પછી માહિતી જાહેર કરી શકાય. થાય નહીં એ પહેલાં જાહેર ન કરી શકાય, કારણ કે નિર્ણય થવાની પ્રક્રિયામાં અડચણ ઊભી થાય. કોઈ પણ વ્યક્તિના જાનમાલની સુરક્ષાને હાનિ પહોંચે, કોઈ ગુનાને ઉશ્કેરણી પડે, કોઈએ વિશ્વાસથી આપેલી, માનો કે ડૉક્ટર અને દર્દી વચ્ચે, દર્દી અને વિશ્વાસથી માહિતી આપે છે, તો એ આપણી હોસ્પિટલોમાં છે પણ આપણે ના આપી શકીએ. કોઈની મિલકતને નુકસાન પડે, કોઈ ધરપકડમાં અવરોધ ઊભો કરે, અને સૌથી અગત્યનું છે કે બહુ મોટો એક વર્ગ છે કે જેને આપણે માર્કેટ તરીકે કહીએ છીએ, બિઝનેસ, બજાર. તો જેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને અસર પડે અથવા બિઝનેસ સિક્રેટ્સને અસર પડે એવી માહિતી. અહીંયા બધું નોંધાયેલું હોય પેટર્ન તરીકે, પણ એ ડિસ્ક્લોઝ ન કરી શકાય. એને સૌથી અગત્યનું છે, જે આજકાલ બહુ જ ચર્ચામાં છે, એ છે અંગત માહિતી, થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન અથવા પર્સનલ ઇન્ફોર્મેશન. લોકોની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન. આજે આધાર કાર્ડ અને પાન કાર્ડ 2 વસ્તુ મળે, તમારો મોબાઈલ નંબર મળે તો ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે. તો એવી માહિતી પણ જાહેર ના કરાય. એટલે આવી જે માહિતી છે એમાં ખાસું પાર્લામેન્ટે ખાસ લખ્યું છે કે વ્યક્તિના હિત કરતાં સમષ્ટિનું હિત મહત્વનું છે. એટલે કોઈ પણ માહિતી એવી હોય કે જે જાહેર કરવાથી સમષ્ટિનું હિત થતું હોય, મતલબ વિશાળ જાહેર હિત એવો શબ્દ વાપર્યો છે અને એની વ્યાખ્યા નથી. એટલે કમિશને નિર્ણય કરવાનો છે કે વિશાળ જાહેર હિત કોને કહેવાય અને છે કે નહીં. તો વિશાળ જાહેર હિત ધરાવતી હોય તો એવી થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન જાહેર કરાય, અને ન હોય તો ન કરી શકાય. એટલે આવું બહુ કેટેગરિકલી કલમ 9માં કોપીરાઇટ્સનો ઇન્ફોર્મેશન છે અને કલમ 24 છે જે આપણા સલામતી વિષયક અને ઇન્ટેલિજન્સ વિષયક, દાખલા તરીકે CID ક્રાઇમ છે, આપણો ઇન્ટેલિજન્સ બ્યુરો છે, ACB છે, તો એની માહિતી જાહેર કરવાથી પબ્લિકને નુકસાન થાય, પબ્લિક ઓર્ડરને નુકસાન થાય, દેશની સલામતીને નુકસાન થાય. તો એ તંત્રોને માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપી છે. પરંતુ સી ધ વિઝડમ બિફોર 20 years કે જે માહિતી માનવ અધિકારનો ભંગ થતો હોય,
તો એવી માહિતી સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની પરવાનગીથી એમને આપવાની છે. એ આ તંત્રોને પણ એ વસ્તુ લાગુ પડે છે. એટલે પાર્લામેન્ટે માનવ અધિકારને સૌથી મોટી પ્રાધાન્ય આપ્યું છે આ રીતે જોઈએ તો. બરાબર છે. તો હવે આ પ્રશ્ન તો તમે ઘણી સારી રીતે આખો જવાબ આપ્યો. સેકન્ડ પ્રશ્ન એવો રેઝ થાય કે કોઈ વ્યક્તિને જ્યારે અરજી કરવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? અને તમે તો આટલા વખતથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો નોર્મલી લોકો કેવા પ્રકારની ભૂલ કરે છે, તો એના વિશે આપ માર્ગદર્શન આપો. નિશિતભાઈ, આ દર્શકોને અને નાગરિક મિત્રો માટે જાણવું બહુ જ મહત્વનું છે કે કાયદાની કલમ 6(1) એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જોઈતી માહિતીની ચોક્કસ વિગતો દર્શાવીને જ માહિતીની માગણી કરવાની. આ કાયદા નીચે કાયદાના સારા અમલ માટે રાજ્ય સરકારે નિયમો બનાવ્યા છે, જેને આરટીઆઈ રૂલ્સ કહેવામાં આવે છે. એ નિયમો નીચે રાજ્ય સરકારે માહિતી માંગવા માટેનું એક ફોર્મેટ નિયત કર્યું છે કે જેને આપણે ગુજરાતીમાં નમૂનો ક કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ફોર્મ A કહેવામાં આવે છે. એના સિરિયલ નંબર 3 ઉપર રાજ્ય સરકારે પણ લખ્યું છે જોઈતી માહિતીની ચોક્કસ વિગતો, પબ્લિક બાબતો, અને કૌંસમાં લખ્યું છે કે ટૂંકમાં, અને સાથે સાથે જોઈતી માહિતીનો સમયગાળો. એનો મતલબ કે તમારે બહુ પ્રિસાઇઝ કરીને માહિતી માંગવાની છે, જેથી કરીને જે અધિકારી પાસે માહિતી માંગો છો, માહિતી આપનાર અધિકારીને કાયદાની ભાષામાં જાહેર માહિતી અધિકારી, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર કહે છે. અને એને ખબર પડી જવી જોઈએ કે તમે આ માહિતી માંગો છો, આ ફાઇલમાં રહેલી માહિતી માંગો છો, એટલે એના માટે એનો અમલ કરવો સહેલો પડી જાય. there is no scope when you ask for ambiguous information. તમે એમ કહો કે મારા ગામમાં 5 વર્ષમાં જેટલા વિકાસના કામો થયા હોય, તમામ કામોના વર્ક ઓર્ડર, તમામ બિલો, તમામ બુકો, મેઝરમેન્ટ બુક્સ, તમામ ચૂકવણી ના, દેટ ઇઝ એમ્બિગ્યુઅસ. બિકોઝ આવી બહુ જ લોકો આવી અરજીઓ કરીને તંત્રને પરેશાન કરતા આવ્યા છે અને અતિ ઉપયોગ કરતા આવ્યા છે, દુરુપયોગ કરતા આવ્યા છે. એના પણ પૂરતા દાખલાઓ આયોગ પાસે નોંધાયા છે. એટલે મારે માત્ર નાગરિક મિત્રોને, દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે જોઈતી માહિતીની ચોક્કસ વિગતો. કલમ 7(9) એવું કહે છે, અને સુપ્રીમ કોર્ટે એને અનુમોદન આપ્યું છે કે આ કાયદામાં સીધો દંડ થાય છે માહિતી નહીં આપનારને. એટલે આ કાયદા ડરના અમલના કારણે લોકો એને પ્રાયોરિટી આપે છે, પણ એ ડર એવો ન હોવો જોઈએ કે સરકારી તંત્રો વિકાસના કામો કરવાનું બાજુ પર રાખીને માહિતી આપવામાં રોકાઈ જાય. એટલા માટે કલમ 7(9) ખાસ જોગવાઈ કરી છે કે કોઈ પણ કચેરી છે એને આપણે જાહેર સત્તા મંડળ કહીએ, એના રિસોર્સિસ, એના માણસોનો અપ્રમાણસર ઉપયોગ થતો હોય એવી માહિતી આપવાની નથી, એવો ઇનકાર કરી શકાય છે. એટલે ઘણા લોકો બલ્ક માહિતી માગે, તો એ પણ આપણે માંગવાની નથી ને એવી આપવાની પણ નથી. કારણ એક જ છે કે આપણે રાષ્ટ્રના ડેવલપમેન્ટના કામો થવા માટે પણ એમની પાસે સમય રહેવો જોઈએ, એટલા માટે. તો હવે એ પ્રશ્ન થાય કે માહિતી કોણ માંગી શકે એના માટે? ટૂંકી ભાષામાં, ટૂંકા શબ્દોમાં કહું ને તો કલમ 3 એના માટે પ્રોવાઈડ કરે છે કે ભારતનો નાગરિક માહિતી માંગી શકે. એટલે ભારતનો નાગરિક હોવો જોઈએ અને એનામાં પાછો બાયોલોજિકલ એન્ટિટી, વ્યક્તિ હોવો જોઈએ. હવે તો તમને કહું કે એન્ટિટી તરીકે કોઈ પણ સંસ્થાને પણ આપણે અધિકાર આપ્યા છે કે લીગલ એન્ટિટી કહેવાય. તો લીગલ એન્ટિટીને માહિતી નહીં મળે. કોઈ સંસ્થાના પ્રમુખ તરીકે માહિતી નહીં માંગી શકો, હું પ્રમુખ ફલાણી નાગરિક સલાહકાર સમિતિ, એવું નહીં. તમારે વ્યક્તિ તરીકે માહિતી માંગવાની છે. બરાબર છે. માહિતી માગવા માટેની સમય મર્યાદા કોઈ નક્કી કરેલ છે કે કેટલે સમય મર્યાદામાં માહિતી? સારો પ્રશ્ન છે, પણ હું થોડોક એને જરાક ફેરવીને આપણે કહું કે માહિતી માંગવા માટે નાગરિક પાસે કોઈ સમય મર્યાદા નથી, પણ માહિતી આપવા માટેની ચોક્કસ સમય મર્યાદા છે. જે માહિતી આપવા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે સરકારી કચેરીઓમાં, એવા અધિકારીને જાહેર માહિતી અધિકારી કહેવામાં આવે છે. અને એમની ફરજ છે કે અરજી મળ્યાની તારીખથી 30 દિવસની અંદર એમને જોઈતી માહિતી માટેની નકલ ફી મેળવીને માહિતી મોકલી આપવાની છે. 30 દિવસ વીતી જશે તો નાગરિકને વિનામૂલ્યે માહિતી મેળવવાનો અધિકાર છે. અને 30 દિવસમાં આ જોગવાઈ બહુ જ મહત્વની છે કે રજા સહિત 30 દિવસ, એટલે માનો કે 20 દિવસ રજા આવે છે, then you have a 10 days time to give the information. એ બહુ જ મહત્વનું જોગવાઈ છે આની અંદર. બરાબર છે. તો સપોઝ સર એ થયું, તમે કીધું કે 30 દિવસમાં, હવે 30 દિવસમાં માહિતી ન મળી પછી એની પાસે શું અધિકાર હોય છે? હા, બહુ સરસ વાત છે. કોઈ પણ રાઇટ હોય પણ રેમેડી ના હોય તો રાઇટને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકો?
તો પાર્લામેન્ટે એના માટે બહુ સુંદર મજાની દ્વિસ્તરીય વ્યવસ્થા ગોઠવી છે. એક તો કોઈપણ કચેરીમાં માહિતી માંગવા માટે પ્રત્યેક ઓફિસે કમ્પલસરી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરના નામ, નંબર, વિગતો બધું ડિક્લેર કરવાનું છે વેબસાઇટ ઉપર. એની પાસે માહિતી માંગવાની. 30 દિવસનો સમય આપ્યો છે. 30 દિવસ માહિતી મળે, પરંતુ અસંતોષ હોય અથવા 30 દિવસ સુધી માહિતી નથી મળતી, તો તમારે એ જ કચેરીના કે જે અધિકારી માહિતી આપવા માટે નિમાયેલા છે, જેને જાહેર માહિતી અધિકારી કહીએ છીએ, એનાથી સુપરવાઇઝરી કક્ષાના ઉચ્ચ અધિકારીને કાયદામાં પ્રથમ અપીલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા પ્રથમ અપીલ અધિકારી પાસે આપે મીન્સ નાગરિકે પ્રથમ અપીલ કરવાની રહે છે અને પ્રથમ અપીલ માટેની કોઈ ફી નથી પાછી. પણ તમારે માહિતી મળ્યાની તારીખથી અથવા સમય મર્યાદા પૂરી થયાની તારીખથી 30 દિવસમાં અપીલ દાખલ કરવી જરૂરી છે. કોઈ જેન્યુઇન કારણ હોય, બીમાર પડ્યા હોય અથવા બીજા કોઈ એવા કુદરતી કારણો હોય, તમે ન કરી શકો તો કારણો સાથે તમે અપીલ કરી શકો છો. પ્રથમ અપીલ કરો. પ્રથમ અપીલ અધિકારીને પણ અગેઇન 30 દિવસની સમય મર્યાદા મળે છે. એટલે 30 દિવસમાં પ્રથમ અપીલનો નિકાલ કરવાનો છે. એમાં એને માહિતી માંગનાર વ્યક્તિને, જાહેર માહિતી અધિકારીને બોલાવવાના છે, એને સાંભળવાના છે. અગત્યની વસ્તુ એ છે કે નાગરિકે ફરજિયાત હાજર રહેવું જરૂરી નથી. આવા આયોગે ભલામણો પણ કરી છે, રાજ્ય સરકારના ચોક્કસ હુકમો છે. એ ન જાય તો પોતાને શું અસંતોષ છે એની લેખિત રજૂઆત કરે તો પણ પૂરતું છે. અને એવું પણ ન કરે તો એની પોતાની પ્રથમ અપીલમાં જે કારણો બતાવ્યા છે એને ધ્યાને લઈને પ્રથમ અપીલ અધિકારીએ 30 દિવસમાં સ્પીકિંગ ઓર્ડર કરવાનો છે કે શા કારણે એ આવો હુકમ કરે છે, કઈ માહિતી આપવાનો હુકમ કરે છે, કઈ માહિતી આપવાનો હુકમ શા માટે કરતા નથી. નોટ ઓનલી ધેટ, એમને હુકમ કર્યા પછી બેસી નથી રહેવાનું, એમને પોતાના હુકમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું છે. ધ ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી હેઝ એન્શ્યોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ હિઝ ઓન ઓર્ડર્સ. અને એ આ ફર્સ્ટ અપીલ છે. અને 30 દિવસમાં ન થાય, કોઈક એવા કારણો હોય, કોઈ કુદરતી આપત્તિ આવી હોય, કોઈ દિવસ રજા ઉપર રહ્યા હોય, કોઈ ચાર્જના પ્રશ્નો ઊભા થયા હોય, તો મેક્સિમમ કાયદામાં 45 દિવસ છે. પણ વેન યુ એક્સરસાઇઝ બિયોન્ડ 30 ડેઝ તો તમારે કારણ બતાવવાનું છે કે વાય યુ આર ડિલેઇંગ ધીસ ઓર્ડર. એટલે એ પણ બહુ સ્પષ્ટ જોગવાઈ કરી છે. હું આપણે આખી ચેનલ જ પૂરી કરી દઉં કે બીજી સ્તરની વ્યવસ્થા છે તો પ્રથમ અપીલ અધિકારી ઓર્ડર કરે, માહિતી મળે, છતાં પણ અસંતોષ રહેતા હોય તો પાર્લામેન્ટે દરેક સ્ટેટને મેન્ડેટ આપ્યો છે, કેન્દ્ર સરકારને મેન્ડેટ આપ્યો છે કે એમને ત્યાં સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન, કેન્દ્ર માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની રચના કરે, એમાં કમિશનરની નિમણૂક કરે અને એ કમિશને સેકન્ડ અપીલ સાંભળવાની છે. અને સેકન્ડ અપીલ આ સેકન્ડ એટલે ફાઇનલ એપેલેટ ઓથોરિટી છે. સર, આ કાયદાનો યોગ્ય રીતે અમલ ન કરનાર જે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે એની સામે કોઈ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે આમાં? નિશિતભાઈ, અમે બે પ્રકારના મેઇન અમારા સ્ટેક હોલ્ડર્સ, એક નાગરિકો અને બીજું સરકારી તંત્રના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, જાહેર માહિતી અધિકારી અને ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી, પ્રથમ અપીલ અધિકારી. કાયદામાં જાહેર માહિતી અધિકારીને પોતાને વ્યક્તિગત રીતે જવાબદાર માને છે 30 દિવસમાં માહિતી નહીં આપવા માટે. એટલે જે જાહેર માહિતી અધિકારીઓ 30 દિવસમાં માહિતી નથી આપતા અને જેના નિર્ણયથી અસંતોષ થઈને જે નાગરિકો આયોગ સમક્ષ આવે છે તો આયોગને જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ 25,000 રૂપિયા સુધીના દંડની સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, એવું લાગે કે આ ગંભીર પ્રકારની બેદરકારી છે તો અમે દંડની સાથે સાથે એમની સામે ખાતાકીય તપાસ કરવાની ભલામણ પણ કરી શકીએ છીએ. બંનેમાંથી એક પણ કરી શકીએ અને બંને પણ કરી શકીએ. એનાથી આગળ ઉપર જઈને એમ લાગે કે આ માહિતી નહીં આપવાથી નાગરિકને કોઈ નુકસાન થયું છે તો એને વળતર ચૂકવવા માટેની પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે ખૂબ સ્ટ્રિંજન્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. સર, બીજો એવો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન ઊભો થાય કે આટલા બધા વિભાગો છે સરકારના, તો સૌથી વધારે આરટીઆઈ કયા વિભાગમાંથી આવતી હોય છે અને એમાં કેવા પ્રકારના દંડની જોગવાઈઓ થતી હોય છે? અને બીજો પ્રશ્ન પણ એમાં જોડી જ દઉં કે આજનો ટેકનોલોજીનો યુગ છે, ડિજિટલ પ્લેટફોર્મનો યુગ છે, તો એમાં સોશિયલ મીડિયામાં આ માહિતી વિભાગ જે છે, આયોગ છે, એ કેટલું સક્રિય છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી
નિશિતભાઈ, હમણાં અમે 2 દિવસ પહેલાં જ આરટીઆઈ વીક સેલિબ્રેશનનું લોન્ચિંગ શરૂ કર્યું. માનનીય રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા હતા અને ખૂબ સારી નોંધ લઈને પ્રજાને સારો સંદેશ આપીને ગયા છે. એ વખતે મેં કેટલાક ડેટા કઢાયા કે સૌથી વધારે જાહેર સત્તા મંડળ એટલે સૌથી વધારે એવી પબ્લિક ઓફિસીસ ધરાવતું કયું ડિપાર્ટમેન્ટ છે કે જેમાં મેક્સિમમ ઓફિસો આવતી હોય. તો એ ડિટેલ્સમાં એવું આવ્યું કે 67% પબ્લિક ઓફિસીસ એક અને માત્ર એક વિભાગ નીચે આવે છે, અને એ છે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ. કારણ કે કેવું છે કે તમામ ગ્રામ પંચાયતો પબ્લિક બોડી છે, લોકલ બોડી છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. એટલે આપણી પાસે તમામ ગ્રામ પંચાયતો આની નીચે જાહેર સત્તા મંડળ બને, તમામ તાલુકા પંચાયતો જાહેર સત્તા મંડળ બને, તમામ જિલ્લા પંચાયતો જાહેર સત્તા, એને એ સિવાયની બીજી એમની ઓફિસીસ છે, વિકાસ કમિશનર છે, રૂરલ ડેવલપમેન્ટ કમિશનર છે, કે જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ એજન્સી છે. આ બધી સંસ્થાઓ છે. પણ એટલે મને એ પણ કહેવાનું થાય કે જો એક જ વિભાગ સારી રીતે અમલ કરે ને તો સેટિસ્ફેક્શન લેવલ 67+ થઈ જાય, 67+ થઈ જાય. એટલે આ વિભાગે સૌથી વધારે કામ કરવાની જરૂર છે કે જેથી કરીને એમને આરટીઆઈ અરજી ઓછી આવે તો વિકાસના કામો માટે સમય મળી રહે. એવી જ રીતે મેં જોયું કે છેલ્લા 5 વર્ષમાં મેં જોયું, ડેટા કઢાવ્યો હતો કે રાજ્ય સરકારને અમારી પાસે જે ડેટા છે એ પ્રમાણે 6,80,000 અરજીઓ મળી. કારણ કે તમારે મોટો પેલો સેમ્પલ સાઇઝ લેવી પડે, ડિપાર્ટમેન્ટ વાઇઝ અરજી કરવી હોય તો. એની અંદર મેં જોયું કે 25% અરજીઓ ગૃહ વિભાગની, 24% અરજીઓ શહેરી વિકાસ વિભાગની અને 24% અરજીઓ મહેસૂલ વિભાગની. 24 અને 73% અરજીઓ રાજ્યના 3 વિભાગોને સંબંધિત છે. તમે સમજો, આપણા રાજ્ય સરકાર પાસે કંઈ 28 થી 30 જેટલા વિભાગો છે, પણ એની અંદર 3 જ વિભાગને આટલી બધી અરજીઓ મળે છે. મેં મારા પ્રવચનમાં કહ્યું આરટીઆઈ વીક સેલિબ્રેશનમાં કે આ વિભાગોએ પોતાની રીતે એનાલિસિસ કરવું પડે કે એમને કેમ આટલી બધી અરજીઓ મળે છે, લોકોને શું જોઈએ છે, અને તમે લોકોને જે જોઈએ છે તમારી વેબસાઇટ પર પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તરીકે મૂકી દો તો આખો લોકોને માહિતી માંગવી જ ન પડે, તમારે જવાબો ન આપવા પડે, તમારે પ્રથમ અપીલ ન કરવી, આવું ઊભું રહેવું પડે, તમારે આયોગ પર સેકન્ડ અપીલમાં ન આવવું પડે. યુ કેન સેવ લોટ ઓફ ટાઈમ, લોટ ઓફ રિસોર્સિસ. એની સાથે સાથે મેં એ પણ રિસર્ચ કર્યું કે છેલ્લા 5 વર્ષમાં જે અમને સેકન્ડ અપીલ અને ફરિયાદો મળી છે, જે વિભાગો માહિતી નથી આપતા અથવા અસંતોષ છે, તો એવામાં મને 5 વિભાગોનું પ્રમાણ 77% થાય છે. આ 5 વિભાગોમાં પંચાયત વિભાગને 22%, શહેરી વિકાસ વિભાગને 17%, મહેસૂલ વિભાગને 16%, ગૃહ વિભાગની 12% અને શિક્ષણ વિભાગની 10%. આ 5 વિભાગો જો પોતાને જે બીજી અપીલો પોતાની સામે થાય છે, એક શા માટે થાય છે, એમને નિર્ણયોમાં કઈ કચાશ છે, નાગરિકો કયા પ્રકારની માહિતી ઈચ્છે છે, આનું થોડું એનાલિસિસ કરે તો દે કેન ઓલ્સો સેવ એ લોટ ઓફ રિસોર્સિસ. આમાં ખાલી માણસોનો સમય નથી બગડતો, પણ એટલો સમય જાય છે તો લોકોના પ્રશ્નોના નિરાકરણમાં ઓર વિલંબ થાય છે. એટલે એની જે મલ્ટિપલ ઇફેક્ટ છે ને, રિપલિંગ ઇફેક્ટ, એ બહુ મોટી હોય છે એની અંદર. અને એટલા માટે એનાલિસિસ કરીને વી શુડ ટેક કરેક્ટિવ મેજર્સ. એ લીધું, પણ મેં તમને જે બીજો પ્રશ્ન પૂછ્યો એનો પણ આપ જવાબ જો અપેક્ષિત છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે કઈ રીતે એક્ટિવ છો આપ? જો નિશિતભાઈ, હું અહીંયા અગાઉ 3 વર્ષ રાજ્ય માહિતી કમિશનર તરીકે રહ્યો. એ વખતથી હું જોતો આવ્યો હતો કે આયોગની વેબસાઇટે વધારે સારી અસરકારક વ્યવસ્થાઓ પૂરી પાડવી જોઈએ, વધારે અસરકારક માહિતી આપવી જોઈએ. એટલે સરકારની ઈશ્વરની મરજી હશે, એમને મારા કામનું જે કંઈ મૂલ્યાંકન કર્યું હશે, પણ મને રાજ્ય મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક મળી એટલે મેં પહેલાં મારા ઓફિસમાં કહ્યું કે લેટ અસ ગો. મારી એટલે કે આયોગની વેબસાઇટ લોકો શા માટે જુએ, કઈ માહિતી જોઈએ, કયા હેતુસર જુએ, આપણે એને ધ્યાનમાં રાખીને આપણે આખું એક રિવેમ્પિંગ કરવું છે, નવીનીકરણ કરવું છે. અને આખું નવીનીકરણ અમે 3 મહિનામાં પૂરું કર્યું. અમારી વેબસાઇટ ઉપર કાયદો, અધિનિયમ, નિયમો, વી આર એપેલેટ ઓથોરિટી ફોર વિધાનસભા, વી આર એપેલેટ ઓથોરિટી ફોર ધ હાઈકોર્ટ ઓલ્સો. એટલે વિધાનમંડળના અલગ નિયમો છે, હાઈકોર્ટના અલગ નિયમો છે. આ બધા નિયમો, રાજ્ય સરકારની સૂચનાઓ, કેન્દ્ર સરકારની સૂચનાઓ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના આરટીઆઈને લગતા અગત્યના ચુકાદાઓ, ગુજરાત માહિતી આયોગના અગત્યના ચુકાદાઓ કે જે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરને ગાઈડિંગ પ્રિન્સિપલ તરીકે કામ લાગે, આ તમામ વસ્તુઓ અમે વેબસાઇટ ઉપર અપલોડ કરી. એનું પરિણામ શું આવ્યું? મેં ડેટા કઢાયો
કે આ વેબસાઇટ જે જૂના પ્રમાણે હતી એ વખતે છેલ્લા 5 વર્ષની ફિગર મેં કઢાવી તો પ્રત્યેક વર્ષે એવરેજ 1,15,000 લોકો અમારા વેબસાઇટની મુલાકાત લેતા હતા. અચ્છા. સુધારા પછી શું થયું, એ પછીના 1 વર્ષમાં 2 લાખ કરતાં વધુ લોકોએ મુલાકાત લીધી. શું વાત તમે સમજો છો, ક્વોન્ટમ જમ્પ મળે છે. મળે છે. એનો મતલબ એ થાય છે કે હવે જે વેબસાઇટ સુધારી છે દેટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ફોર્મેશન ગિવિંગ, પ્રોએક્ટિવ ઇન્ફોર્મેશન ગિવિંગ. તો આ મોટો ફરક પડે છે. આ થઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્લેટફોર્મની વાત. અમે અમારી પાસે અપીલ આવે ત્યારથી ડિસ્પોઝલ સુધી એના માટે અમે રાઇટ ટુ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, જેને અમે રીમ્સ કહીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. અને અરજી મળે ભલે ફિઝિકલ, પણ અમે સ્કેન કરીને એમાં ચડાવીએ છીએ અને ડિસ્પોઝલ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરીએ છીએ. એટલે લોકો ઘરે બેઠા બેઠા લોગિન કરીને પોતાનું માહિતીનું કેસનું સ્ટેટસ ઓર્ડર લઈ શકે. નોટ ઓનલી ધેટ, વર્ષ 2013માં યુ વિલ બી ઇન્ટરેસ્ટિંગ. 2013માં મને ભારત સરકારે સાયરાક્યુઝ યુનિવર્સિટી, ન્યુયોર્ક, USA, ત્યાં એક સેમેસ્ટર માટે સ્ટડી માટે મોકલ્યો. There were 44 subjects and I have to choose 4 subjects. One of the subject I choose was social media in governance. અચ્છા. સરકારના વહીવટમાં સોશિયલ મીડિયા કેવી રીતે ઉપયોગી છે. અને ત્યારે ખરેખર મને એના વિશે આટલું ઇનડેપ્થ નોલેજ નહોતું, પણ એ સ્ટડી કર્યા પછી એ અનુભવે અને મારા સરકારમાં જે મારા અનુભવ થયા કે ભાઈ આઈ એમ હિયર ટુ સર્વ માય સ્ટેક હોલ્ડર્સ. મારે મારા લોકોને મારા મતલબ આ આરટીઆઈ કાયદાના સ્ટેક હોલ્ડર્સ, આરટીઆઈ કાયદાના સહભાગીઓ, એને ક્લિયર કટ ઇન્ફોર્મેશન મળવી જોઈએ, ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળવી જોઈએ, તરત ઇન્ફોર્મેશન મળવી જોઈએ અને ઘરે બેઠા મળવી જોઈએ. જ્યાં હોય ત્યાં એને માહિતી મળવી જોઈએ. એને ધ્યાનમાં રાખીને અમે સૌથી પહેલાં ફેસબુક ચેનલ, યુટ્યુબ ચેનલ્સ અને પછી વોટ્સએપ ચેનલ, 3 ચેનલ અમે શરૂ કરી. અને આઈ એમ હેપી ટુ સે કે આજે આપણી ઇન્ડિયન જે પ્લેટફોર્મ છે જોહો, એ આજે અમે જોહો પર આવી ગયા છીએ. એટલે તમે એમના દર્શકો કે નાગરિકો અમને ફોલો કરી શકે છે. બરાબર છે. ભાઈ આ અમારી વેબસાઇટની મુલાકાત લીધી 2 લાખ ઉપર વધારે, 2 લાખથી વધુ લોકોએ 1 વર્ષમાં. પણ સોશિયલ મીડિયા શરૂ કરે અમને 1 વર્ષ થયું. આ 3 સોશિયલ મીડિયા ઉપર અત્યાર સુધીમાં અમે 200 જેટલી પોસ્ટ મૂકી છે. બરાબર. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે અમને 7,000 કરતાં વધારે ફોલોઅર્સ મળ્યા છે અને 1 વર્ષમાં 1,20,000 વખત અમારી પોસ્ટ જોવાય છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ. 2-2.5 લાખ લોકો વેબસાઇટ જોવે છે, 1.25 લાખ લોકો અમારું સોશિયલ મીડિયા જોવે છે. પીપલ આર હંગ્રી ટુ નો, પીપલ આર વેરી ક્યુરિયસ ટુ નો, અને વી આર કેટરિંગ સક્સેસફુલી. એટલે આજે અમે 4થા પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. ક્રેડિટ કરતા આનો મને એમ થાય છે કે આ તો લોકોમાં જાણવાની જિજ્ઞાસા છે. એ તો છે. અને હું તો એમ કહું છું કે મારા જે કંઈ મારા પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર્સ છે એમને કહું કે તમારી કચેરીમાં પણ આ શરૂ કરો. તમે જે સરકારના ઠરાવો થાય છે, પરિપત્રો થાય છે, લોકો માટેની યોજનાઓ છે, યોજના માટેના ફોર્મ્સ છે, બધું અપલોડ કરો તો લોકોના ઘરે બેઠા એમના પોકેટમાં માહિતી આવે. એ શુડ નોટ ફાઉન્ડ હિયર એન્ડ ધેર. એટલે આપણે વચ્ચેના એજન્ટો દૂર કરી શકીએ. ટ્રાન્સપરન્સી આ કાયદાને કીધું છે, ભ્રષ્ટાચાર નિરાકરણ થાય. ભ્રષ્ટાચાર દૂર તો જ થાય કે લોકોને માહિતી મળે. આના પછી મારો અનુભવ કહું, હું થોડોક ડાયવર્ટ કરું છું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મારી પાસે જે લોકો સુનાવણીમાં આવે એમાંથી 80% જાહેર માહિતી અધિકારીઓને પ્રશ્ન પૂછું કે તમે કાયદો વાંચ્યો છે, કાયદો સાંભળો છે, કાયદો, તો 80% મિનિમમ, આ મારી કોન્ઝર્વેટિવ ફિગર છે, મિનિમમ લોકો કે ના સાહેબ અમે વાંચ્યો નથી અથવા યાદ નથી. હવે આનો કેવી રીતે રસ્તો લાવવો? આપણા સ્પીપાના રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટરો લિમિટેડ છે, તો અમે અમારા ઇનહાઉસ રિસોર્સિસનો ઉપયોગ કરીને અમે 3 લોકોની 3 કેટેગરી છે, નાગરિક, જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી, 3ના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી માટે ગુજરાતીમાં નાનકડી પોકેટ બુક બનાવી અમારી વેબસાઇટ ઉપર અવેલેબલ છે કે ભાઈ તમે 20 મિનિટ તો કાઢો તમારા કામ માટે, તો 20 મિનિટમાં તમને શું કરવું એટલી ખબર પડી જશે. પછી એક એવો પણ અનુભવ થયો કે હજી પણ લોકોમાં ઇનર્શિયા છે, આ પોકેટ બુક પણ પૂરતી નથી વંચાતી. તો અમને આજે એમ થયું કે ભાઈ આ નવી જનરેશન છે, પેલું કાનમાં યુટ્યુબ નાખીને લોકો ચાલતા હોય, વાતો કરતા હોય, ગાડી ચલાવતા, મને એમ થયું કે આપણે ઓડિયો પોડકાસ્ટ બનાવીએ. અમે અમારા ઇનહાઉસ રિસોર્સિસ વિધાઉટ સ્પેન્ડિંગ એની પેની ઓફ ધ પબ્લિક રિસોર્સિસ અમે એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જ બુકલેટનું ઓડિયો પોડકાસ્ટ બનાવ્યું. એના પછી મને એમ થયું કે બેઝિકલી આઈ હેવ સ્ટાર્ટેડ માય કેરિયર એઝ એ પ્રાઇમરી ટીચર
તો મને ખબર છે કે જેટલી ઇન્દ્રિય જેટલી સેન્સીસ તમારી શીખવામાં લાગેલી હશે ને એટલું વધારે સારું શીખી શકાય. તો અમે ઓડિયો અટક્યા નહીં, અમે વિડીયો પણ બનાવ્યો. અને ગઈકાલે અમારા સેમિનારનું એ મેઇન એટ્રેક્શન હતું. બરાબર. માત્ર 30-32 મિનિટનો અમારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રિએટેડ વિડીયો તમે જુઓ સાહેબ, એના કેરેક્ટર્સ, એના વર્ડિંગ્સ, એની સ્પીચની ક્લેરિટી, આપણને એમ થાય કે આપણે જોઈએ. અને એ લોકોએ બહુ વખાણ્યો છે. એટલે મને એમ થાય છે કે આના આધારે આટલી બધી ગવર્મેન્ટ ઓફિસીસ છે તો પોતાની યોજનાઓની માહિતી, લોકોને શું બેનિફિટ્સ મળે છે, લોકોની પોતાની ડ્યુટી શું કરવી જોઈએ, અથવા તો માનો કે ગૃહ વિભાગ છે તો ફરિયાદ કેવી રીતે નોંધાવી, એડમિશન વખતે તમારે એડમિશન માટેની શું પ્રોસેસ છે. આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિડીયો જો બધી કચેરીઓને પબ્લિક સર્વિસ કરનારી ઓફિસો મૂકે તો લોકોની બહુ સારી સેવા થઈ શકે છે. સાચી વાત છે. એટલે આ એક ખરેખર ઉદાહરણીય કામ છે અમારો. મારા અંતમાં 3 પ્રશ્નો છે. સમયની મર્યાદા છે એટલે આપણે થોડુંક ઝડપથી હું પૂછી લઉં. એક તો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર્સ એટલે શું સાહેબ, અને એનો ઉપયોગ કોણ કરી શકે? સાહેબ, આ ખરેખર હું તમને કહું કે આ કાયદો ઘડવામાં પાર્લામેન્ટે એટલું બધું વિઝડમ વાપર્યું છે ને. એને ખબર હતી કે લોકોની અરજીઓ એટલી બધી આવશે કે પીપલ આર ક્યુરિયસ, એજ્યુકેશન વધતું જાય છે, લોકોની જિજ્ઞાસા વધતી જાય છે. એટલે એને નક્કી કર્યું કે ભાઈ જે માહિતી આપવા પાત્ર નથી એ તો બધી આપવા પાત્ર જ છે. તો કચેરી કેવી રીતે કાર્ય કરે છે, એના અધિકારીઓ કોણ છે, એના નીતિ નિયમો શું છે, એને બજેટ કેટલું ફાળવ્યું છે, અને કોને વર્ક ઓર્ડર આપ્યો છે, એની કમિટીઓનું બંધારણ શું છે, કમિટીઓ પબ્લિક માટે હવે ઓપન છે કે નહીં, એની પાસે લેબોરેટરી છે, લાઇબ્રેરી લેબોરેટરી છે કે નહીં, પબ્લિક માટે ઓપન છે કે નહીં, એના બેનિફિશિયરી સ્કીમ શું છે, બેનિફિશિયરી કોણ છે, એના ધોરણો શું છે, આ બધી જ માહિતી કે જે આપી શકાય છે. તો વિધાઉટ વેઇટિંગ કે ભાઈ લોકો માંગે એના કરતાં સામેથી જાહેર કરો. એટલે પ્રોએક્ટિવ, એટલે આપણે સામેથી અગર માંગે જાહેર કરી દો તો લોકોને ખબર પડે કે રાજ્ય સરકાર આટલું બધું કામ કરે છે. અને લોકોને એ માહિતી જોયા પછી કંઈક એમાંથી નવું ક્યુરિયોસિટી ઊભી થાય તો એટલી માહિતી માંગી શકે. એટલે સામેથી જે જાહેર કરવાની છે, સ્વયં પ્રસિદ્ધ કરવાની છે, એને ઇંગ્લિશમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કહે છે. જેથી કરીને આ તો બધાના હાથમાં, કચેરીઓના હાથમાં મોટું શસ્ત્ર છે કે એમને બિનજરૂરી ખોટી અરજીઓ આવે જ નહીં અને ડીલ ન કરવી પડે. સામેથી ડિક્લેર કરો. યસ, વેરી ગુડ. બહુ સાહેબ, બીજા આરટીઆઈ સપ્તાહની જે ઉજવણી કરી તો એ ઉદ્દેશ્ય તો છે કે લોકોમાં અવેરનેસ ફેલાય. હવે આવનારા સમયમાં એ કેવા પ્રકારના કામગીરી કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન? જેમ કે હવે ઓલમોસ્ટ પતવા જ આવ્યો છે આ સપ્તાહ. જુઓ, હું તમને કહું કે આ પહેલી વખત અમે બધા સ્ટેક હોલ્ડર્સને બોલાયા. અમે સિવિલ સોસાયટીના સભ્યોને પણ બોલાવીએ છીએ, અમે ગવર્મેન્ટને પણ બોલાવીએ છીએ, હાયર ઓફિસર્સને. તમને મને નવાઈ લાગશે, કાલે અમારી પાસે યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આવ્યા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કે જેને મેડિસિટી કહે છે એના ડાયરેક્ટર પોતે આવીને બેઠા, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ બહુ મોટું છે એના ડાયરેક્ટર આવીને બેઠા. એવા ઘણા બધા લોકો છે કે જે ક્યુરિયસ છે, લોકોને જાણવું છે કે આ કેવી રીતે કાયદોનો અમલ થાય. એટલે બધા સ્ટેક હોલ્ડર્સ આવે, એમની મુશ્કેલીઓ રજૂ કરે, એમને એ મુશ્કેલીઓનું નિરાકરણ કેવી રીતે થાય. અને બીજું હું તમને કહું કે કાયદાનો અમલ બહુ સહેલો હોય છે, પણ એ કાયદાનો અમલ મુશ્કેલ કેમ બને છે? કારણ કે આપણી લોકોની અંદર જે આંતરમન છે ને એમાં બધું કંઈક પ્રોબ્લેમ હોય છે. હું તમને કહું કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ હેન્ડલ ધ થિંગ્સ, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ હેન્ડલ ઓન માઇન્ડ. એટલે અમે કાલે એ પણ વાત કરી કે ભાઈ આપણું મન સચવાશે ને તો આપણી જાત સચવાશે, ફેમિલી સચવાશે ને આપણી ઓફિસ પણ સારી રીતે સચવાશે. એટલે અમે મનોમંથન કરીએ છીએ, મથામણ કરીએ છીએ કે કાયદાનો અમલ કેવી રીતે સારું થાય, લોકોને મોટિવેટ કરીએ, લોકોના શું પ્રોબ્લેમ છે, એનું કેમ સોલ્યુશન્સ પડે, એમની શું એસ્પિરેશન્સ છે, શું એક્સપેક્ટેશન્સ છે. અને અમે આ વખતે ગાંધીનગર સુધી અટક્યા નથી, અમે સોશિયલ મીડિયાના માધ્યમથી બધે પહોંચી રહ્યા છીએ. તરત અમે ફેસબુક અને યુટ્યુબ લાઈવ કર્યું. સાહેબ, 1500 ઉપરાંતના લોકેશનોથી લોકોએ અમારું આ પ્રોગ્રામ જોયો. અને આ 1-2 દિવસની અંદર 3000 લોકોએ અમારું પછી લાઈવ સ્ટ્રીમિંગ પાછળથી જોયું. અમારા કમિશનરોને અમે પહેલી વખત ડિસ્ટ્રિક્ટ્સમાં મોકલી રહ્યા છીએ. એ લોકો પણ ત્યાં જઈને સેમિનાર અને ડિસ્પોઝલ ડ્રાઈવ કરવાના છે. આપના માધ્યમથી અમે કોશિશ કરવાના છીએ પહોંચવાની. અમે બુકલેટ્સ છપાવી છે, એનું અમે ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુશન અમે ઝુંબેશ ચલાવવાના છીએ. સો વી આર હેવિંગ લોટ ઓફ એક્ટિવિટીઝ ડ્યુરિંગ ધીસ વીક. સર, કાયદાના 2 પાસા હોય છે. ઘણા લોકો એવા છે કે જે એનો સદુપયોગ કરે છે, ઘણા લોકો એનો દુરુપયોગ કરે છે.
આરટીઆઈના કેસમાં પણ આવું જ થઈ રહ્યું છે. લોકો ખાલી આરટીઆઈ કરીને કદાચ પ્રતાડિત કરવાનો કે હેરાન કરવાનો પ્રયાસ કરે છે કોઈ પણ વ્યક્તિને અથવા સંસ્થાને. હવે એ લોકોને આપ શું કહેશો અને એમના માટે જે લોકો દુરુપયોગ કરે છે એમના માટે સજાની કેવા પ્રકારની જોગવાઈ છે? કોઈ પણ કાયદો હોય એટલે આપણે સાચું કહ્યું છે કે બે પ્રકારના સ્ટેક હોલ્ડર્સ હોવાના, એક સદુપયોગ કરવાવાળા, એક દુરુપયોગ કરવાવાળા. હું કહું કે આરટીઆઈમાં પણ દુરુપયોગ કરનારાનું પ્રમાણ ઘણું મોટું છે અને ઘણા લોકો તો એવું જ માને છે કે જાણે એમનો જન્મસિદ્ધ અધિકાર છે એટલે સવારે ઉઠીને બીજું બધું પછી કરશે, પહેલાં આરટીઆઈની એપ્લિકેશન કરી દેશે. સાહેબ, ઘણા બધા વખત સુધી અમે લોકો, મને 5મું વર્ષ છે આ, એટલે હું લોકોને 5 વર્ષથી ઓબ્ઝર્વ કરતો આવ્યો છું અને જૂનો અમારો પાસે ડેટાને લીધે ઇતિહાસ છે. અમે આ લોકોને વારંવાર અપીલ કરી, વારંવાર સમજાયા, એમના અંતરાત્માને ઢંઢોળવાનો પ્રયાસ પણ કર્યો. ભાઈ તમે અટકો, અમારે પગલાં ન લેવા પડે. ક્લિયર કટ કાયદામાં કોઈ જોગવાઈ નથી કે તમે એમને અટકાવી શકો. પણ સાહેબ, પાર્લામેન્ટનું વિઝડમ જુઓ. પાર્લામેન્ટે આ કાયદાનું જે આમુખ બનાવ્યું છે ને એમાં લખ્યું છે કે આ કાયદો લાવવાના કારણે જે હિતો ધરાવતા તત્વો વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા છે, દેટ ઇઝ રિટન ઇન ધ પ્રિએમ્બલ, અને એ કોન્ફ્લિક્ટિંગ ઇન્ટરેસ્ટ છે, જે હિતો વચ્ચેનો સંઘર્ષ છે, એને સંવાદિતા જાળવવાની છે, એને હાર્મોનાઇઝ કરવાનો છે. તો હુ વિલ ડુ ધીસ હાર્મોનાઇઝિંગ જોબ? દેટ ઇઝ ધ રોલ ઓફ ધ કમિશન. એટલા માટે અમે અનેક વખત પ્રયાસો કર્યા, એમને અપીલો કરી, એમને સમજાવ્યા. ઘણા લોકો સમજ્યા પણ ખરા, ઘણા લોકોએ અરજી ઓછી પણ કરી, પણ ઘણા લોકો અરજી ઓછી ન જ કરી. તો અમારે ના છૂટકે કલમ 7(9) સહારો લેવો પડ્યો કે ભાઈ તમારે પ્રમાણસર માહિતી માંગવાની છે. એટલે એક અરજી કરીને તમે 1000 પાનાની માહિતી માંગો તો પણ એ અપ્રમાણસર છે, અને તમે 100 અરજી કરીને 10-10 પાનાની માંગો તો અલ્ટિમેટલી તમારાથી અપ્રમાણસર જ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે એવા લોકોના કિસ્સામાં અમે બહુ ડેમોક્રેટિકલી વિચાર કર્યો કે આમનું મોં નથી દબાવવું, બ્લેકલિસ્ટ નથી કરવા, કારણ કે એમને અમારા સામે હાઈકોર્ટમાં જવું પડે અને હાઈકોર્ટમાં સમય લાગે, વકીલોને પૈસા આપવા પડે. એટલે નાગરિક છે તો જરૂર હોય એ જરૂરિયાતને સમજીને સાહેબ અમે મોટાભાગે 6 થી 25 અરજીના રેન્જમાં દરેક કિસ્સામાં નક્કી કર્યું કે ભાઈ હવે તમે 1 વર્ષમાં 12 અરજી કરશો, હવે તમે 1 વર્ષમાં 15 અરજી કરશો. હું એક નાનકડું ઉદાહરણ આપું. એક ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અમદાવાદ આવ્યા હતા. મેં એમને કહ્યું જરા કડક રીતે કે તમે માહિતી કેમ નથી આપતા. પછી મને કે સાહેબ 1 મિનિટ મને સાંભળશો? મેં કીધું હા. મને કે સાહેબ આ એક માણસે એક હાઉસિંગ સોસાયટીની માહિતી મેળવવા માટે આ 506મી એની અરજી છે. તમે સમજી શકો છો, એક હાઉસિંગ સોસાયટીની માહિતી મેળવવા માટે 506 એપ્લિકેશન્સ. આઈ આસ્ક ફોર અ ડિટેલ રિપોર્ટ, કેટલી અરજી આવી, વર્ષવાર કેટલી આવી, અને અમે સાહેબ આયોગે એના પર પ્રતિબંધ મૂક્યો કે તમે આ હાઉસિંગ સોસાયટીની માહિતી મેળવવા માટે વર્ષમાં 6 થી વધારે અરજી નહીં કરો. હું એવું નહીં કહું કે ન કરો, માણસ છે કોઈ એવી તકલીફ આવે કરે, પણ આપણે 7-6.5 કરોડ લોકો તો કહીએ છીએ, એનાથી વધ્યા હશું. વિચાર કરો સાહેબ, 1 વર્ષમાં એક નાગરિક એક અરજી કરે તો 6.5 કરોડ અરજી થાય, અને તંત્ર ડીલ ન કરી શકે એને. એટલે કાયદો મળે છે તો આપણે એનો વિઝડમફુલી યુઝ કરવાનો છે, સદુપયોગ કરવાનો છે. અને આવા લોકોના કારણે જે બિચારા ગરીબ છે, જે લોકોને ખરેખર જેમની નીડ છે, જે વર્ષમાં 1 કે 2 જ અરજી લઈને આવે છે, એને મારે ન્યાય આપવાનો ને. હું એના માટે બેઠો છું. દે આર માય રિયલ ટ્રુ સ્ટેક હોલ્ડર્સ, દે આર મિસયુઝર્સ. તો અમે આયોગે સહેજ પણ હવે કચાશ નથી રાખી, અમારા ધ્યાનમાં આવે છે તો અમે એ લોકોને ચોક્કસ આવી રીતે પ્રમાણસર અરજીઓ કરવા માટે પ્રતિબંધિત કરીએ છીએ. અને 6 ઓક્ટોબરે અમારા આરટીઆઈ વીક સેલિબ્રેશનના ઓપનિંગ સેશનમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા. સાહેબ, ગૃહમંત્રી એટલે રોજ પ્રજાની વચ્ચે ફરે, રોજ હજારો લોકો મળે, હજારો ફીડબેક મળે. એને આ જ મેસેજ આપ્યો કે કાયદાનો સદુપયોગ કરો. એમને સુરતમાં એમને એવું કહ્યું કે અમે સુરતમાં 85 માણસોની સામે એફઆઈઆર કરી છે કે જે આરટીઆઈના દુરુપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવે. 85 એફઆઈઆર ઓન આરટીઆઈ ઇન વન સિટી. એમને એ પણ કીધું કે અમે પાસામાં પણ મોકલ્યા છે, અને આવા લોકોને શોધવાના નથી. એમને તો ત્યાં સુધી કહ્યું કે અમે દરેક ડિસ્ટ્રિક્ટ પોલીસને કહ્યું છે કે આવા લોકોને શોધી કાઢો. ઘણી બધી વખત જાહેર માહિતી અધિકારી લોકો સાથે ભળીને પણ દુરુપયોગ કરે છે. દેટ ઇઝ વોટ હોમ મિનિસ્ટર સાઈડ કે અમે એવી કચેરીઓનો પણ સર્વે કરાવીએ છીએ કે કયા માણસો આવે છે અને કેટલા વાગે આવે છે અને કેટલા બેસે છે.
સાહેબ પબ્લિક રિસોર્સિસ છે, પબ્લિક જોબ છે, ઈશ્વરે આ તમારા પર એક મૂક્યું છે શ્રદ્ધા, તો લોકોની સેવા માટે કામ કરવાનું છે ને, નહીં કે આવા બધા તત્વો માટે. તો આયોગ એમાં બહુ ક્લિયર છે અને અમે એને જેન્યુઇન માટે અમે કોઈ પણ હદે જઈએ છીએ. અમે અમે છેલ્લા 5 વર્ષમાં 500 પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરને 42 લાખ રૂપિયાનો દંડ કર્યો છે સાહેબ. કારણ કે જેન્યુઇન માણસોને મળવું જોઈએ. એ પણ ખોટું છે, એ પણ ન ચલાવી લેવાય. વી હેવ ટુ ડુ ધીસ બેલેન્સિંગ એક્ટ. બેલેન્સ કરવું જોઈએ અને સદુપયોગ થાય, કાયદાનો દુરુપયોગ ન થાય. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને શું સંદેશ આપવા માંગશો? હું દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે દર્શક મિત્રો, આ એક પાર્લામેન્ટે આપેલું નજરાણું છે, બહુ મોટી ભેટ છે. આટલી મોટી ભેટ બહુ ઓછા ડેમોક્રેટિક કન્ટ્રીમાં લોકોને મળી છે. આપ આપના ફંડામેન્ટલ રાઇટ્સને મજબૂત બનાવી શકો છો. એટલા માટે આરટીઆઈનો જાણો, એને સમજો અને વિવેકસભર જરૂર પડે ત્યાં યોગ્ય ઉપયોગ કરો. તમને યોગ્ય માહિતી ન મળે તો આયોગ તમારી સાથે છે. અમે આરટીઆઈ એક્ટના ગાર્ડિયન છીએ. તમને જે મળેલો છે માહિતીનો અધિકાર, એની રક્ષા અમારે કરવાની છે. એ અમારી પ્રામાણિક ફરજ છે. તમે આવો અને અમે કોઈ પણ ઉપાય કરીને તમને જોઈતી અને મળવાપાત્ર માહિતી અપાવીશું જ. અને બીજું મારે નાગરિકોને એ કહેવું છે કે મહેરબાની કરીને આટલો પવિત્ર કાયદો છે એનો દુરુપયોગ ના કરો, જેથી કરીને કાયદો પોતાની ઇજ્જત ન ગુમાવે. પાર્લામેન્ટના બેઠેલા માણસોને એવું થવું જોઈએ કે આપણે જે કાયદાની ભેટ આપી છે એનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. આ બંને વસ્તુ, બંને પ્રકારના મિત્રોને, દર્શકોને મારી આટલી જ નમ્ર વિનંતી છે. તો સોની સાહેબ, આપ આ વિશેષ ચર્ચામાં ખાસ ભાગ લીધો અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે બહુ વિગતે આપણે માર્ગદર્શન આપ્યું અને માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શકો, અમને આશા છે કે આપને આ જે ચર્ચા છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. તમને એમાંથી પણ માહિતી ઘણી એવી સારી મળશે. અને અંતમાં હું એક વાક્ય કહીને જ એને પૂરું કરું કે આરટીઆઈનો જે કાયદો છે એ જાણો, સમજો અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. જે સોની સાહેબે કીધું એ રીતે, આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.